બધા કંપની વાળા એને રાતે આયુર્વેદિક એવું છે જે મેન પાર્ટ હોય ને એટલું બોલી બોલી બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં? તો આજ છે ને હું પાછો મારા જૂના મોબાઈલથી બ્લોગ શૂટ કરું છું. તો કહી દેજો કે કેવું રિઝલ્ટ આવે છે એમ. કેમ કે આ મોબાઈલથી છે ને આ ઓછું બ્લોગિંગ કરું પણ હા ઓછું બ્લોગિંગ હોય. કેમ કે આમાં જ્યારે ચાર્જિંગ ન હોય એ પ્રોબ્લેમ હોય ત્યારે. અને આજ છે ને હું તમને કહે કે એક રીલ પાછળ છે ને કેટલી મહેનત હોય. તો મારા મિત્ર છે વિશુભાઈ રાજપૂત, એને નવી કંપની ચાલુ કરી છે અને ભાઈ મને પ્રોડક્ટ મોકલ્યું છે. તો એની રીલ શૂટ કરવાની છે, મતલબમાં પેડ પ્રમોશન નથી. કેમ કે અમે બધા ક્રિએટરો એકાબીજી બધા ભાઈબંધ દોસ્તાર હોય તો એમાં પૈસાનું ને એવું અમારે ન હોય કંઈ. પણ ભાઈએ નવી પ્રોડક્ટ કરી છે ને 100% આયુર્વેદિક છે અને બધું મને મોકલ્યું છે એને. તો એની એક રીલ શૂટ કરવાની છે. તો આજ તમને બતાવું કે એક રીલ પાછળ કેટલી મહેનત હોય. તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો ને બધા ફ્રી હતા, અત્યાર સુધી વેટ કરતા હતા કેમ કે ઘરનું કામ એ કરતા હતા ને. અત્યારે જો સેટઅપ આપણો બેસી ગયો છે રેડી. બધાને જય માતાજી, જય માં મોંગલ ને આ રીલ શૂટ કરવાનું છે એટલે આ કામ હાલે છે. તારે રેડિકાનું કામ ન હોય કે કાંઈ એટલે ખેતરમાં વી આવી તો અત્યારે જમીન ને અત્યારે ઘડી શૂટ કરી લેવાની એમ ફ્રી રીલ શૂટ થઈ જાય ને. હું કહો છો મારા મમ્મી જો આશુબેન ને માથું વળાવી દે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આશુબેન ને તો માથામાં તેલ નાખી દઉં. તેલ નાખે છે બેન ને જો હાસુ જાય છે વાળ બેન ને સમજો જો. તો આવું કંઈક છે ને. મારા પપ્પા તો અત્યારે હોઈ ગયા છે. ગમે રીલ બનાવવાની હોય ને, મિની બ્લોગ હોય તો મિની બ્લોગમાં છે ને અલગ રીતે શૂટ હોય. કેમ કે એમાં બધું શૂટ પહેલેથી જ કરી લીધેલું હોય ને આપણે જે ગમે બોલીએ કેમ એમ. પણ ગમે સ્પેશિયલ રીલ શૂટ કરવાનું હોય તો એને માટે પહેલાં જોવે સ્ક્રિપ્ટ. તો સ્ક્રિપ્ટ અત્યારે કાંઈ છે નહીં. આવી રીતનું જે મારા મગજમાં આઈડિયા આવ્યો એવી રીતનું સેટઅપ બેહાડ્યું છે. અને આ છે ભાઈનું પ્રોડક્ટ, આવી રીતનું પ્રોડક્ટ છે બે. તો આનું આપણે શૂટ કરવાનું છે. તો આ હેર ઓઇલ ને શેમ્પૂ છે. તો એ પ્રમાણે હેર ઓઇલનું હોય તો આવી રીતનું કંઈક સેટઅપ કર્યું છે આપણે. મતલબમાં અત્યારે સ્ક્રિપ્ટ કાંઈ નથી, આ રીતનો આઈડિયા આવ્યો છે મતલબમાં. તો હવે એના વિશે પહેલાં વિચારવું પડશે કે શું કરવું છે એમ. કાંઈ છે આઈડિયા બેન તમારી પાસે? આઈડિયા હવે તો જાજો નહીં પણ વાળ બહુ વૈયા એ તો હાસી વાત છે. આમ જવાના કાંઈ સાચી વાત છે. આશુબેનના વાળ તો જો બહુ વૈયા જાય. આવું કેમ થાય છે? આવું હું એમ જ કહું આવું કેમ થાય? વાળ કેમ એટલે બધા વૈયા જતા છે? મારા હાસુ વન કેટલા વાળ વૈયા ગયા એટલા. પણ મેન રીલ બનાવવા માટે છે ને પેલો પાર્ટ હોય કે હાલો પેલો જે પાર્ટ હોય ને 10 સેકન્ડનો એ મેન હોય રીલ બનાવવામાં એમ. કે ત્યાંથી નથી બધું એ સ્ટાર્ટિંગ કેવી રીતે કરવું શું છે. પછી તો આપણે જે વસ્તુ હોય ગમે એ શૂટ પ્રોડક્ટની રીલ હોય તો એની રીલ અલગ શૂટ હોય. કેમ કે એમાં જે વસ્તુ પોઈન્ટ કવર કરવાનો હોય એ કવર કરવાનો હોય. મિની બ્લોગ આખું અલગ છે. અને રીલ કોમેડી રીલ શૂટ કરતા હોય તો એની પાછળ અલગ મહેનત લાગે. પ્રોડક્ટની રીલ શૂટ કરતા હોય તો એની પાછળ અલગ મહેનત લાગે. હંધી રીતમાં અલગ અલગ મહેનત લાગતી હોય. તો હવે આઈડિયા તરીકે એવો છે કે આશુબેનને મારા મમ્મી તેલ નાખી દેતા છે. પછી એમ થાય કે આશુબેનને વાળ વિયા છે, દાચ્યામાં વાળ વીરા છે. એવી રીતનું કંઈક પ્લાન છે. પછી કંઈક વિચારી હાલ હાલ લેની બેન પછી મારે કામ છે. આયુર્વેદિક કહેવાય ને એ ગુને થતા આયુર્વેદિક કંપની આયુર્વેદિક કંપની વાળા બધા આયુર્વેદિક કંપની વાળા 99% ની ગેરંટી આપે ભાઈ એમ. બધા કંપની વાળા એને થતા એમ આયુર્વેદિક ગુને થતા. એક બીજું એમ કે બધા કંપની વાળા 99% ની ગેરંટી આપે. ઈ સિમ્પલ હે. આયુર્વેદિક નહીં બોલાત? એને બોલાતા હાલ આયુર્વેદિક થી રે. હાલ રેડી. હવે કહો હા બધા કંપની વાળા 99% બધા કંપની વાળા 99% એ અમુક અંગ્રેજી શબ્દ ને થતા. બધા કંપની વાળા 99% ની જ ગેરંટી આપે. બધા કંપની વાળા 99% ની ગેરંટી આપે ભાઈ. એમ કે ને એમ તરત બોલાઈ દે તો આમ હમુ જઈને બોલવા જાવ અહીંયા તો તારે નજરે આગી જાતી થોડું હાલે એમાં કે કેમેરા હમ જોવું પડે ને. ભૂલાઈ દે બધી કંપની વાળા 99% બા ઠઠ ચાલુ કરી દીધું. માં ઘડી પૂરા કાપણ બંધ કરો કઈ બોલાતું નહીં. હાલો હવે કહો બધા કંપની વાળા 99% અમારી બેન ને એને કઈ એક શબ્દ ન બોલે. અમુક દીપથી બોલે વધતા નહીં તો શું કરું? હાલો હાલો પાછું રીટેક.
હવે કહો ગરમી થઈ ગઈ ને એક બધા કંપની વાળા 99% જ થાય ના એક વખત બોલતા તને કે હવે મને ભૂલવાડી દીધું તે આમાં નામાં બધા કંપની વાળા 99% પર્સન્ટ કરીને મને ભૂલવાડી દીધું કે હું બોલવા નતો ને એ ભૂલવાડી દીધું. બોલો આ શું છે ને એક શબ્દ એવો બોલવાનો નહીં વળે નહીં એમ. એવું અંગ્રેજી શબ્દ આમ ગુજરાતી દેશી ભાષામાં પણ બરાબર, પણ મેં બેસી હાવ નોર્મલ જ કીધું તને છેલ્લે કે બધા કંપની વાળા 99% ની ગેરંટી બધા કંપની વાળા 99% ની ગેરંટી આપે છે. હું હવે જોઈ લઉં સ્ક્રિપ્ટ ઉભરે ભૂલવાડી દીધું ગેરંટી આપે. મને આવડી ગયું પણ મને ન આવી. બોલો તો બાદ હું કીધું મને બધા કંપની વાળા 99% ગેરંટી આપે ભાઈ એમ ભાઈ. બધા કંપની વાળા 99% ગેરંટી આપે ભાઈ. મને શીખવાડી તો આવડી ગયું. તો હું શીખવાડ કેમ ને આવડતું એ તો પણ આમ ફોન ન રાખે ને તો આવડે, ફોન આમ કરે ને તો ન આવડે. જો ભાઈ એ આવું છે. એમાં બધા કહેતા હોય કે રીલ બનાવી. પહેલા મેન વાત તો એ કે અમને એક્ટિંગ કરતા આવડતું નથી એટલે થોડુંક વધારે ડિફરન્ટ પડે. આવી રીતની રીલ ઓછી બનાવવાની હોય એટલે વધારે તકલીફ થાય એમ. અત્યારે આશુબેન છે ને મારું શૂટ કરે છે, મારા મમ્મી અહીંયા બેઠા છે ને હવે રોલ મારો આવી ગયો છે, સ્ક્રિપ્ટ બની ગઈ છે, આખી શૂટ ચાલુ છે. હવે મારે બોલવાનું છે આની પછીનું. તમે શૂટ ન કરીને એટલા તો અમે બધા દાંત કાઢતા હોય. એમની પણ જનક અલગ કરે તે મારું તો પૂરું થઈ ગયું, મારું બોલવાનું પૂરું થઈ ગયું. જનક પહેલી સ્ક્રિપ્ટ હતી આશુબેન થોડીક બોલવાની, પછી એક ડાયલોગ મારા મમ્મીને એવો હોય ને હવે મારે એવું છે જે મેન પાર્ટ હોય ને એટલું બોલી એટલા વાર થઈ ગયો દાંત મારી એટલા વાર તો અત્યારે રોજ એટલા આવી ગઈ. રોજ જાય આજે સવારે એટલા વીએ ગયા ને અત્યારે એટલા વીએ ગયા તો ડબલ વીએ ગયા મારા. માઇન શૂટ અમારું ડન થઈ ગયું, પેકઅપ. અને આ તો ભાઈબંધની રીલ છે. અને ખાસ તો કહી દો અત્યારે મારે કેટલી 45 મિનિટ જેવું છે એક રીલ શૂટ કરતા, કેમ કે આશુબેનને કશું છે ને ફાવે નહીં. અને પ્લસ જો ગમે અમે પ્રોડક્ટનું ઓલું કરતા હોય પ્રમોશન, તો એમાં કેવું હોય કે શૂટ થઈ જાય પછી અમે પાછું એડિટ કરીને એને દઈએ પછી એને ન ગમે ને તો પાછું એવું કીધું કે આ વસ્તુ ઘટે છે તો પાછું રીશૂટ કરવાનું, પાછું દેવાનું. એટલે ગમે એ વસ્તુ પાછી મહેનત બહુ બધી હોય, કેમ કે એ રીતનું જ હોય. અત્યારે મેન કહો તો યુટ્યુબમાંથી એટલી અર્નિંગ ન હોય, પણ પ્રોડક્ટનું ને એવું હોય તો એમાંથી બધું આપણું થઈ જાય એમ. બાકી ગુજરાતી લાઈનમાં યુટ્યુબમાં એટલી બધી કાંઈ અર્નિંગ નથી એમ. તમને ખાસ કહી દઉં કે તમે બધા જે ક્રિએટર બનવા માગતા હોય કે આમાં કામ કરવા માગતા હોય ને તો બધા પ્લેટફોર્મમાં કામ કરવાનું, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ. તો તમારે આપણે હિરખું બધું મેનેજ કરીએ કે એ બધું એ પાછું આપણે એકલા મેનેજ કરવું ને એ અઘરું થઈ જાય, કેમ કંપનીના ઈમેલ આવેલા હોય એને વાત કરવાની, બધું આપણે કામ કરવાનું, શૂટ કરવાનું, દેવાનું, બ્લોગિંગ કરવાની, આયલા કરે બધું. અત્યારે શૂટ કમ્પ્લીટ થયું છે તો થાય બેન. વાહ ભાઈ, અત્યારે થઈ ગયો અમને શાંતિ. આજ છે ને પવન ઊંચો છે એટલે અત્યારે અહીં આવ્યો. તો બપોરદીની વાત અત્યારે રીલ મેં અપલોડ કરી દીધી છે મારા ઇન્સ્ટાગ્રામમાં, બધું કમ્પ્લીટ થઈ રહ્યું છે. તો અત્યારે વાગવા આવ્યા છે 6. મેં 4:45 એમ કંઈક રીલ અપલોડ કરી હતી. તો વિચાર કરી લો 1 વાગ્યાની વાત હતી, તો બધું મેન એટલું કમ્પ્લીટ થઈ રહ્યું મતલબમાં. તો એ રીતનું હોય, બાકી તો અમારું કામ જ થાય એટલે અમને તો મજા આવે. અને એક ગમે આમ કોણ તો જે અમે અમારું પોતાનું કન્ટેન્ટ બનાવતા હોય એમાં એટલી વાર ન લાગતી હોય, એટલી એક ખાલી શૂટ હોય ને સ્પેશિયલ શૂટ એમાં વાર લાગી જાય, કેમ કે પ્રોડક્ટનું ને એવું હોય તો એ રીતનું હોય. બાકી તો હાલ્યા કરે, આપણું કામ છે, મજા આવે. અને હવે અહીં ઘડીક વાર બેસીશું. બાકી તો એક રીલ પાછળ બહુ બધી મહેનત હોય અમારી, એવું નથી કે ક્યારેક પછી હાવ નોર્મલ હોય તો એ વસ્તુ આમ કોણ તો ખાલી 10 મિનિટમાં તૈયાર થઈ ગયેલું હોય ને આપણે અપલોડ કરી દઈએ ને તો એ વાયરલ થઈ જાય. અને અમુક એવી વસ્તુ હોય આપણે શૂટ કરી કે એમાં 2-3 કલાક દઈ અને અપલોડ કરી તો એમાં આપણે વિચાર્યું એવા વ્યૂ ન આવે. તો એ રીતનું ક્યારેક આપણે શું કહેવાય ઓલું થાય થોડુંક, પણ હાલ્યા કરે, આ કામ છે એટલે કરે રાખી. બાકી મજા આવે મનેથી નવું કરવાનું. હવે થોડીક તૈયારી કરું છું કે મને વિચાર આવ્યો હોય કે હવે આશુબેનની આઈડીને એવું બનાવી. બાકી તો તમે તેથી કીધું હતી બધાએ કે બનાવો યુટ્યુબ ચેનલ બનાવો, ઇન્સ્ટા આઈડી બનાવો, તો તૈયારી હાલે છે હવે બધું બનાવી એટલે તમને કહે. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે છે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.